મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહીસાગરના કડાણાથી રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2025નો કરાવ્યો શુભારંભ। બાલવાટિકામાં રાજ્યના 8.73 લાખથી વધુ નાના ભૂલકાઓને પ્રવેશ અપાવવાનું સરકારનું આયોજન। રાજ્યમાં સવારથી જ દક્ષિણ ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ। નવસારીના ખેર ગામમાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ। ગત સાંજે આવેલા ભારે વરસાદથી પૂર્વ અમદાવાદ જળબંબાકાર। અમરેલીના ગ્રામ્ય પંથકોમાં સવારથી જ ધોધમાર વરસાદ। રાજ્યમાં 16 ડેમ હાઈ એલર્ટ પર। સુરતમાં ખાડીપુરની સ્થિતિ બાદ હજુ પણ કેટલાક વિસ્તાર જળમગ્ન। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અલથાણના આઝાદનગરની લીધી મુલાકાત। શેલ્ટર હોમમાં રહેલા લોકો સાથે કરી વાતચીત। રાહત કામગીરી અંગે કર્યા સૂચનો। નવસારીમાં પણ અવિરત મેઘમહેરથી નદીઓ બે કાંઠે। તાપી જિલ્લામાં ગ્રામીણ વિસ્તારના 33 માર્ગ બંધ હાલતમાં। બોટાદમાં આમ આદમી પાર્ટીને ફટકો। આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાનું તમામ પદો પરથી રાજીનામું। કહ્યું, નાગરિકોની સેવા માટે ધારાસભ્ય પદે રહેશે યથાવત। પાર્ટી માટે કાર્યકર તરીકે કરશે કામ। સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનો એસસીઓ બેઠકમાં સંયુક્ત ઘોષણાપત્ર ઉપર હસ્તાક્ષર કરવાનો સ્પષ્ટ નિર્ણયો। કહ્યું, ઘોષણાપત્રમાં ક્યાંય પહેલગામ હુમલાનો નથી ઉલ્લેખ। બેઠકમાં સીમા પારના આતંકવાદને ભારત નહીં સાખે તેવો આપ્યો સ્પષ્ટ સંદેશ। કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે કહ્યું, 11 વર્ષમાં ખેડૂતોનું સન્માન વધ્યું અને સ્ટાર્ટઅપને કારણે વધ્યો યુવાનોનો વિશ્વાસ। સેવા અને સુશાસનના 11 વર્ષ અંતર્ગત સંબોધી પત્રકાર પરિષદ। કહ્યું, જળ જીવન મિશનથી નાગરિકોને થયો ફાયદો। ભારતીય સ્પેસ હીરો શુભાંશુ શુક્લા એક્સિયોમ 4 મિશનમાં 28 કલાકની યાત્રા બાદ આજે સાંજે 4:30 વાગ્યે ISS પર કરશે ડોકિંગ। શુભાંશુએ વિડીયો સંદેશમાં કહ્યું, અહીં આવીને રોમાંચિત છું। વિડીયોમાં હંસ દર્શાવીને કહ્યું, ભારતીય સંસ્કૃતિમાં હંસ છે જ્ઞાનનું પ્રતીક। હિમાચલ અને ઉત્તરાખંડમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ। હિમાચલ પ્રદેશમાં પાણીમાં તણાવાથી 2 શ્રમિકોના મોત। ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં ટેમ્પો ટ્રાવેલર નદીમાં ખાબકતા 3ના મોત। રાહત અને બચાવની કામગીરીમાં જોડાઈ NDRF અને SDRFની ટીમ, 8ના રેસ્ક્યુ। તો મહારાષ્ટ્રના વાશીમાં ભારે વરસાદથી ઠેર ઠેર ભરાયા પાણી। કર્ણાટકમાં વરસાદથી થયું ભૂસ્ખલન। અને આવતીકાલે અમદાવાદમાં જગતના નાથની 148મી રથયાત્રા। ભગવાનના સોના વેશમાં થયા મનોહર દર્શન। જમાલપુર મંદિર ખાતે ભગવાનના દર્શન માટે ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર। મંદિરમાં ગુંજ્યા જય રણછોડ અને જય જગન્નાથના નાદ।